નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કોંગ્રેસમાં મોદીના કટ્ટર વિરોધીઓ પણ રાહુલ ગાંધીના રાજકારણથી નારાજ। ઇટાલીએ બતાવ્યો પોતાનો અસલી રંગ, પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો। ખેડૂતોને લાગ્યો જેકપોટ, સરકાર ખેડૂતોના વેચેલા માલ ઉપર આપશે બોનસ। અજમેર શાહી દરગાહ પર હાઈકોર્ટનો આદેશ, ઓડિટ પર લગાવ્યો પ્રતિબંધ। મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાયકે કહ્યું, વાહન ખરીદનાર પાસે પાર્કિંગની જગ્યા હશે તો જ નવા વાહનનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે। સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે નવસારીથી અમરેલી સુધીના દરેક જિલ્લાના વહીવટી તંત્રને સતર્ક રહેવા આપી સૂચના। સંજય રાવતે કહ્યું, સરકાર એવા દેશોમાં સાંસદોને મોકલી રહી છે જેમને ભારત પાકિસ્તાન મુદ્દા સાથે કોઈ લેવા દેવા નથી। કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, સરકારી મકાનોની ફાળવણીમાં દિવ્યાંગોને 4% અનામત આપવામાં આવશે। બનાસ ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 25 રૂપિયાનો વધારો કર્યો। ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકો વિરુદ્ધ $50 કરોડ દંડ ફટકાર્યો। માયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તેને કરે, બસપા હવે ડૂબતું વહાણ છે। પાકિસ્તાનમાં પાણી મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શનકારીઓએ સિંધના મંત્રીનું ઘર ફૂંકી માર્યું। ગુજરાતમાં ભારે વાવાઝોડાની સંભાવના, જામનગરની 400થી વધુ બોટો પરત બોલાવાય। દેશની અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર, એપ્રિલમાં દેશનું મુખ્ય ક્ષેત્ર 8 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું। બ્રિટનમાં કોરોનાનો હાહાકાર, એક જ સપ્તાહમાં મૃતકોની સંખ્યા થઈ બમણી। હવામાન વિભાગની આગાહી, ગુજરાતના દરિયાકાંઠે 100 કિલોમીટરથી વધુની ઝડપે ટકરાશે વાવાઝોડું। બિહારમાં મહિલાઓ માટે કોંગ્રેસની પહેલી ગેરંટી, સરકાર બનશે તો દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે। ગુજરાતના 50 લાખ સરકારી કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને સરકાર તરફથી મળતા ફાયદા માટે જોવી પડશે 1 વર્ષની રાહ। મહારાષ્ટ્ર સરકારમાં દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું વિતરણ, ફરી બન્યા છગન ભુજબળ એનસીપીના મંત્રી। દેવામુક્ત થશે રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને મોટી ભેટ, હવે સસ્તા દરે મળશે લોન। ચંદ્રશેખર આઝાદને કહા, લોકો પહેલેથી જ મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે, તેવામાં ઉત્તર પ્રદેશ સરકાર વીજળીના ભાવમાં 30%નો વધારો કરવાની તૈયારી કરી રહી છે। મમતા બેનર્જીએ કહ્યું, પ્રતિનિધિ મંડળમાં યુસુફ પઠાણના સ્થાને હવે અભિષેક બેનર્જી જશે। દિલ્હીમાં હાર બાદ આમ આદમી પાર્ટીનો નવો પ્રયાસ, અરવિંદ કેજરીવાલે સ્ટુડન્ટ વિનિંગની કરી જાહેરાત। રાજકોટ ડેરી દ્વારા 50,000થી વધુ દૂધ ઉત્પાદકોને થશે આર્થિક લાભ, આજથી દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો। મલ્લિકાર્જુન ખડગેએ ઓપરેશન સિંદૂર પર ઉઠાવ્યા સવાલ, પીએમ મોદીને આડે હાથરે લીધા। પાકિસ્તાન સાથે હવે ચીનને પણ આવ્યા ભીખ માંગવાના દિવસો, ખર્ચ ઘટાડવા કરી ભલામણ। કોરોનાના ભયથી ફફડ્યું શેર બજાર, સેન્સેક્સમાં 850થી વધુ અને નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટના કડાકાથી રોકાણકારોમાં પણ ફફડાટ। રાહુલ ગાંધીને કહા, કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન અમે આપેલી 5 ગેરંટી પૂરી કરી છે। પાકિસ્તાનમાં હાહાકાર મચાવતી મિસાઇલ બનાવતી કંપનીનો 2127 કરોડનો જંગી નફો। ઉત્તરાખંડની ધામી સરકારનો મોટો નિર્ણય, મદ્રેસાના અભ્યાસક્રમમાં કરાયો ઓપરેશન સિંદૂરનો સમાવેશ। તુર્કી અઝરબૈજાનના સમર્થનથી ભારતીયો ગુસ્સે, વિઝા અરજીઓમાં 42%નો ઘટાડો। ગાઝા ઉપર ઇઝરાયેલનો સંપૂર્ણ કબજાનો સંકેત, નેતન્યાહુએ કહ્યું, હું હાર સ્વીકારી શકતો નથી। ગુજરાતમાં કોંગ્રેસના નવા બદલાવનો આરંભ, 60% નવા ચહેરાઓ સાથે ગઠબંધનમાં ફેરફાર। પાકિસ્તાનનો પર્દાફાશ કરનાર પ્રતિનિધિ મંડળ સાથે વિદેશ જવા તૈયાર નથી યુસુફ પઠાણ। હેમંત સોરેનની ધીરજ તૂટી, બિહાર ચૂંટણીમાં તેજસ્વી યાદવને આંચકો આપવા તૈયાર। ઓપરેશન સિંદૂર પછી રેલવેના શેરમાં 30%નો વધારો।
કોરોના વાયરસે ફરી આપી દસ્તક, ભારતમાં 257 કેસ એક્ટિવ, મુંબઈમાં 2 લોકોના શંકાસ્પદ મોત. ઇઝરાયેલી સેનાએ ગાઝાનું બીજું સૌથી મોટું શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો. પાકિસ્તાન સાથેની દોસ્તી તુર્કીને ભારે પડી, ભારતના એક નિર્ણયથી $200 મિલિયન નુકસાન. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવ થવાની પૂરી સંભાવના. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતને જાનથી મારી નાખવાની ધમકી મળી. ઓપરેશન સિંદૂરનો ટ્રેડમાર્ક મેળવવા માટે અમેરિકા અને બ્રિટનમાં પણ અરજીઓ કરવામાં આવી. ભારતે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો, પ્લાસ્ટિક અને રેડીમેડ ગાર્મેન્ટની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો. પીએમ આવાસ યોજનામાં મોટી છૂટછાટ, 13 શરતોમાંથી ઘટાડીને માત્ર 10 શરતોના આધારે મળશે લાભ. કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને આપ્યો વિશ્વાસ, પાક નુકસાનીનો સર્વે કરશે. ભારતથી અમેરિકા જવા માટેના ભાડામાં 30 થી 40% ઘટાડો, અમેરિકન ડ્રીમ પર પડ્યો ટ્રમ્પનો પડસાયો. ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી, સીઝફાયરની કોઈ એક્સપાયરી ડેટ નથી, હવે જો કોઈ ગોળીબાર થશે તો અંદર ઘૂસીને મારીશું. સીએમ હેમંત શર્માનો મોટો દાવો, ગૌરવ ગોગોઈ પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈ સાથે સંકળાયેલા છે. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વેપાર ફરી શરૂ કરવામાં આવ્યો. ગેરકાયદેસર ભારતીયોને અમેરિકાની ચેતવણી, વિઝા સમાપ્ત થયા પછી અમેરિકામાં રહેશો તો દેશ નિકાલા સાથે ભવિષ્યની મુલાકાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ડ્રોન બનાવતી કંપનીના નફામાં 189% વધારો, 200% ડિવિડન્ડ્સ મળશે. એક જ અઠવાડિયામાં શેર 27% વધ્યો. હૈદરાબાદના સાંસદ ઓવૈસી બોલ્યા, કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો ન થવો જોઈએ, ભારતમાં 20 કરોડ મુસ્લિમો રહે છે. ઓવૈસીએ પાકિસ્તાન પર કર્યા પ્રહારો, કહ્યું મોદીની ટીમ ઇન્ડિયામાં જોડાઈને તેમનો પર્દાફાશ કરીશું. કેજરીવાલને નવો આંચકો, દિલ્હીમાં આમ આદમી પાર્ટીના 13 કોર્પોરેટરોએ પક્ષ છોડીને નવી પાર્ટી બનાવી. કોંગ્રેસ નેતા શશી થરૂર અમેરિકા જનારા ભારતના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને પૂછ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે કેટલા વિમાનો ગુમાવ્યા. સુરત હીરા ઉદ્યોગમાં ઉનાળુ વેકેશન શરૂ થશે, રત્ન કલાકારોની મુશ્કેલીઓ વધશે. ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું અમે પરમાણુ ધમકીઓથી ડરતા નથી. સિંગાપોર અને હોંગકોંગ સહિત અમેરિકામાં ફરી ઘૂસ્યો કોરોના, સિંગાપોરમાં દર્દીઓની સંખ્યામાં 30% વધારો. ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલકત જપ્ત.